તો જી ગાઈસ ફાઇનલી લાડવાની તારીખ નજીક આવવામાં છે એટલે તારીખ હજી આમ કન્ફર્મ નથી થઈ કેમ કે ફાર્મ જેવું ફાર્મ મળે ને ફાર્મ કે કોઈ પણ જગ્યા મળે આપણને બરાબર તો એ જગ્યા આધારે અમે લાડવાની તારીખ નક્કી કરવાના છીએ પણ ટૂંક સમયમાં એ આવી જશે હું જાહેર કરી દઈશ અગાઉ કરી દઈશ તો એ છે બાકી મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સાથે સાથે આજે છે ને લાડુ માટે જોરદાર અને બહુ મોટું ગિફ્ટ આવ્યું છે જોઈએ અનબોક્સિંગ કરીએ શું છે એ પણ બહારની બાજુ દેખાઈ જાય છે કે A1 હબ વાળાએ મોકલું છે અને કિડ્સ ટોય છે એટલે લાડુ માટે અંદર રમકડા જ છે તો અનબોક્સિંગ કરીએ ગિફ્ટ મળ્યું છે લાડુ માટે હું છે અંદર જોઈએ બાકી ભાભી જય યોગેશ્વર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય યોગેશ્વર વાહ ઉનાળો આવી ગયો છે પણ સ્કિન ડ્રાય થવાનું બંધ નથી થતું હા એવું છે મારે આજે થઈ ગઈ જો હાથ પાય મને એવું લાગે છે વાતાવરણમાં એટલું ઓલું ખરાબ વાતાવરણ ગણાય હા અને મેં 2 દિવસથી એસી શરૂ કર્યું છે રાત્રે મને તો એનો પ્રોબ્લેમ છે તો આજ રાતથી પાછું એસી બંધ કરી દેવું છે આમનું ખુવું છે જોઈએ છે સ્ક્રીન કેમ આવી બધી થઈ ગઈ સ્કિન ડ્રાય થઈ જાય છે ડ્રાય હુકાઈ ગઈ વાહ લાઈટ બંધ કરી દીધી વાહ અમારે અહીંયા છે ને લાઈટ સેવિંગ પણ એમને તમને એકને જ યાદ રહે છે કે સોલાર મૂક્યું છે તમારા વિડિયોના ચિંતનભાઈ તમે લાઈટ ચાલુ કરતા જાઓ અને અમને એમ થાય કે વિદ્યુત એટલું ઓછું બગાડે એટલે અમે બંધ જ થઈ જાય સ્વિચ ઉપર આટલું ગાઈઝ હાઈટ જેટલો મોટો પાર્સલ છે ચાલતા આવડે છે જલ્દી લાડુ ચાલતા થઈ જશે આનું હવે છે ને ચિંતનભાઈ એવું થઈ ગયું છે ગિફ્ટ બધા બહુ આવે છે તો ગિફ્ટ ખોલવા માટે કાંઈક એવું સારું વસ્તુ લાવવી પડશે તો મમ્મી ફાઇનલી ખોલીએ આપણે લાડુ માટે બોક્સ ચાલો A1 હબ ગિફ્ટ્સ ચાલો અનબોક્સિંગ કરીએ આપણે અને તમને બધાને ખૂબ સારા ટોયસ બતાવીએ અને અમારા જેવા હેતાંશ જેવા તમારા ઘરે હેતાંશ બહુ બધા હશે અને જોઈને તમને એને છોકરા ખુશ થાય એવું કંઈક કરજો તમે લખો હા આ 3 ફૂટનું ગિફ્ટ છે તો આમાં તો છે ને જીંદરભાઈ હંતા ક્લોદા રમવું હોય ને તોય રમાય એવું આગા આખા માણસ સંતાઈ જઈશ વાહે એટલે તો હંતા ક્લોદા રમાય એવું છે આ ગિફ્ટ એટલું મોટું હવે છે જોઈએ આવડું મોટું બોક્સ આવે ત્યાં કે એસી તો એટલું નાનું આવે નહીં હા બોક્સ એને છે ઈ જ જોઈ કે હવે અલગ અલગ પાર્ટ કરેલા છે શું છે એ હવે ખોલવી પછી અંદરની બધી કલોરાની બાદશાહ હું નીકળે ઈ લોકો ક્યારના વાટ જોવે છે લોકો કેળા ખાતા થઈ ગયા જલ્દી ખોલો થઈ કે વાટ છે સવારનો બ્રેકફાસ્ટ થઈ ગયો છે આ વચ્ચેનો ફ્રૂટનો સમય છે અને અત્યારે મારે એક બહુ મસ્ત જગ્યાએ જવાનું છે અને એનો ટેસ્ટ કે તમે એના વખાણ સાંભળી થાકી ગયા છો લોકોએ ખાધેલું છે અને અમને સાંભળીને મોઢામાં લાળ પડે છે ભાઈ એક જગ્યાએ જવાના છે તમને મસ્ત એડ્રેસ આપશું તો પહોંચી જાજો પણ પહેલા આપણે ગિફ્ટ અનબોક્સિંગ કરીએ અને તમને બધાને બતાવીએ કે લાડુ માટે ગિફ્ટમાં શું શું આવ્યું છે અને કયા કયા રમકડા આવ્યા છે કાતર છે બધું રેડી છે કાતર છે ચાકુ છે મમ્મી પેકિંગ કરવા વાળા જોરદાર છો ભાઈ એવું બરોબર હા ઓ પેકિંગ ની અંદર પેકિંગ પેકિંગ ની અંદર પેકિંગ ગિફ્ટ ની અંદર બોક્સ વાવ 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 ઓહો હો હો આડી હોળી છે પણ ABCD છે ગોતવાનું હોય જયદીપેમાં. બધું હા એમ હોય ફિક્સ હોય તો છોકરાઓ ગોતે ને રમે બાકી ધીમે ધીમે બધું બતાવીએ ડે ટુ યુ ચાલો તો ફાઇનલી રેપર નીકળી ગયું છે અને પેલું એવું છે પહેલું આવ્યું છે મારી ઢીંગલી માટે ટીયારો આ છે ને આપણે આમ લાઈટ કરવી ને તો લાઈટ થાય જો હા હવે લાઇટિંગ ટીયારો આપણે નાઈટમાં ક્યાંક લઈ જાવું ને ત્યારે ફોટોશૂટ કરશું આખી કીટ જ આવે કે હું બધું ના ના કીટ નથી અલગ અલગ છે અલગ અલગ બધું પછી આ છે એનું આપણે બ્રશ આમ આંગળીમાં નાખીને અને છે ને બાળકને આમ બોલું બ્રશ વાગી હા. જાય એની માટે આ બ્રશ છે વાહ હજી દાંત નથી આવ્યા પણ વાહ બ્રશ આવી અગાઉની ગયું તૈયારી થઈ ગઈ આપણી કરતા તો આપણા સબસ્ક્રાઇબરોને વધુ ઉતાવળ છે આ બધી એક્ટિવિટીની થેન્ક યુ સો મચ પછી આ છે લાડુ વાહ લાડુ જ્યારે ટુ વ્હીલ લેશે આ લાડુ સિમલા મંડળી ફરતી હોય ને એવી લાગે ઈ સાયકલ લે ને પેલી ત્યારનું કિચન આવી ગયું જવો પછી આ છે બુગાટી એમાં લાઈટ થતી હશે હો. આમાં થતી છે આ. અત્યારે આ થાય છે હો. કિયા અમારી કિયા લાઈટર આપી દીધું જો હા હા. પછી આ છે ડોરેમોન નો બોલ પછી આ છે પ્રોજેક્ટર પ્રોજેક્ટર હા હેલો પેલી લાઈટ થાય ને આ તમે અમારા આગળના વિડીયોમાં ઘણી જોયું છે આ પ્રોજેક્ટર પછી આ છે બહુ ઉનાળામાં ગરમી થતી હોય ને બીચ ઉપર જઈને ત્યારે મસ્ત પવન ખાવાનો એવો આ પંખો પણ આ પંખાની કિંમત અહીંયા 40 રૂપિયા લખી છે આ પંખો 50 નો 60 નો આવે છે આ દુકાનનો ભાવ ઓછો હશે 40 રૂપિયા છે એટલે પછી આ છે પાણીની બોટલ લાડુની
લાડ સ્કૂલે જશે. કલર એવો છે બાલ મંદિરમાં હા પેલા બાલ મંદિર હોય કા મમ્મી છે ને એના સાયકલમાં નાખીને લઈ જાય ને ત્યારે આ બોટલમાં પાણી ભરીને જાય. લઈ જશો ને મમ્મી પાણી બોટલ. ફોન આવે છે. આ છે રમકડાનો ઘૂઘરો એમ હા 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 આ એક જ વખતે આવો ઘૂઘરો લઈને આવ્યા હતા. અને ઘોડિયામાં ઈ કામ આવી જશે. ટર્ર એવો અવાજ આવે એવો આ ઘૂઘરો છે. આ છે ફ્રૂટ મેકર. બચ્ચાને છે ને અંદર વોટરમેલન, કીવી, સ્ટ્રોબેરી, તરબૂચ અંદરનું એક પીસ નાખી દેવાનું પછી એમને આમ ચૂહા કરે. આ ઈ છે તો ભાભી લાડવાના જ બધા રમકડા આવી ગયા, લાડવામાં લઈ જવાના. જવાના. પછી આ છે ચકડી આનું ભમડી નામ મને મારી. નથી આવડતું. તમને કોઈને આવડતું હોય તો આ મેન ને હું કહેવાય ને એ મને તમે કોમેન્ટ કરજો. આનું નામ મને નથી આવડતું કે આ હું છે. જે તો થોડુંક ઉપરથી કરાય. હા એવું છે. ઉપરથી કરશો. પણ મને છે ને હું નાની હા. હતી ને જઈ ત્યારે આવા રમકડા નહોતા મળ્યા. એવું છે આ તે એટલે. રમી લે. સરસ લે. અરે વાહ આ તો ગીતે ગાય. આ નાઈટમાં કેટલું મસ્ત લાગશે. બહુ ફેટ્યું હો. ચાલો નેક્સ્ટ રમકડું. પછી આ તો હાવ અલગ જ છે. હું ખોલું પછી ખબર પડે. મેકઅપ કીટ છે. મેકઅપ કિટ છે જે કલર નું ઓલું છે. આ જે છે ઈ જે હશે ઈ શું હશે જયદીપા? આ વાંચો તો આમાં. બોક્સમાં અચ્છા 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 અચ્છા, અચ્છા આ બેબી નેલ નું છે. નખ કાપવાનું. નખ કાપવાના નહીં. આ બેબી નેલ ને નખ થી સેફ આમ આપી દેવાનો. બેબી નેલ નું છે. અચ્છા કટિંગ નહીં કરવાના. કટ લખ્યું છે આ નહીં બેબી કરવાના. નેલ ટ્રીમર. હા બેબી નેલ ટ્રીમર. તો એમાં બધા શું છે? આ બધા પાના હશે. ઓ બાપ રે આવું બધું એટલી બધી હા, ઈ દુનિયા આગળ ઘસવાનું. વધી હા આ અહીંયા જેવો લખ્યું છે નેલ જો. કરવાનો જો અહીંયા ઉભા રહો. જયદીપ આ શું છે ખબર? કલર કરવાનો. ના કલર કરવાનો નથી. ગઈ. એ બધું કાઈ નથી અહીં લખ્યું છે જો આ કલર છે ને 3 મહિના સુધી વાપરવાનો આ પછી 3-4 4 થી 11 મહિના મહિના લગીને આ જે આ અલગ રીતના અલગ છે ને પાછા હાર્ડ ઉંમર પ્રમાણે. ઉંમર પ્રમાણે હાર્ડ સ્મૂથ કઈ રીતે યુઝ થાય ને એ રીતના મંથ વાઇઝ છે આ બધા. કે અહીંયા ચડાવી અને આ અહીંયાથી સ્વિચ ચાલુ આમ કરીને સેલ નથી ચાલુ કરીને અને જે સેલ હોય ઓલું કાગળિયું હશે. હા અહીંયાથી આમ કરીને આમ સેફ લઈ લેવાનું. ઓકે સરસ. અહીં છે. બોલો દુનિયામાં ક્યાં ક્યાં કેવા કેવા નેલ કટર આવી ગયા. બોલો લ્યો આપણે કેટલા પાછળ છે. તમને એક ઉપાધિ હતી ને કે ભાભી નેલ્સ માં ચીપટી આવી જાય એની માટેનું જો કંપનીએ બનાવી નાખ્યું. નહીં મને હતું કે લાડુ નખ વધી ગયા છે. હા પણ આમાં છે ને પિંક અને સ્કાય બે કલર આવે છે. આપણે સ્કાય કલર આવ્યો છે. ચાલો નેક્સ્ટ જોઈએ. પછી આ છે લાડુ જ્યારે રોતી હોય ને ત્યારે છ, 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 એમ નહીં કરવાનું. આ ઘૂઘરો આમાં બગાડવાનું એટલે હા આ ઘૂઘરાથી તો બધા રેમાં છે. પછી આ કેન્ડી ફોલોવર્સ આ શું છે ઈ શું છે? આપણને અચ્છા લગતું હા છે. હા આમે ઓલા ડોક્ટર અંકિતા મુલાણીના વિડીયોમાં જોયું હતું. આમ ગોળ ફેરવો એક બાજુ એમ નહીં આમ ફડફડી ઉડાડો. આમ આમ. ઓકે હવે સ્ટોપ થઈ જાવ એમ નહીં જો એકવાર ફેરવીને સ્ટોપ થઈ જાવ. લાવ હું કરી દઉં. એક બાજુ કેન્ડી બનશે અને એક બાજુ ઓલું બનશે બીજું. એવું તમ નથી, એવું હા નથી. બસ જો આ છે ફ્લાવર બન્યું હા. બરાબર અને એક બાજુ સીડી બનશે. હવે આગળની બાજુ હા જો આ સીડી બની. 2-3 પ્રકારની આઈટમ બને હા તો આવું હજી છે. આ તો થોડીક મોટી થાય ને પછી એને કામની વસ્તુ હા એક બાજુ ફૂલ ફ્લાવર બને ને એક બાજુ સીડી બને. હા આ છે ને જે આવા છે બધા લાડુના રમકડા પણ આમાં લાડુનો વારો એકોયમાં નહીં આવે રમવાનો. ત્યાં હેતાંશ રમી લે. આવી રીતે આમ છે પાછું આપણે મૂકી દઈએ. અત્યારના રમકડા તો ગાઈઝ એવા રમકડા આવ્યા છે ને કે આપણે શીખવું પડે છે રમતા અને હા. છોકરાને આવડી જાય છે. બોલો ટૂંકમાં મને આવડી ગયું. હા ઈ શું છે? આ છે કેક કટિંગ ફ્રૂટ કટિંગ. અચ્છા હા હા ચાકુ ઈ છે ચાકુ fruit અને cutting કરવાનું. કાપી નાખવાનું પાછું જોઈન્ટ જોઈન્ટ કરી કરી દેવાનું. દેવાનું. પછી આ છે બધા ટ્રાયંગલ રાઉન્ડ ને આ square ને સેટ એ બધું હા છે. હા હા હતું હતું આ હતું. એટાચને છે. હા એના સાથે સાથે આ છે મની બેંક કે છે ને જો આપણે ડેઈલી ના રોજ એટલા નાખીને ચેક મારી દે રોજ એટલા નાખીને ચેક મારી દે એવું આપણે એટલી વખત નાખવીને તો એ લાખ રૂપિયા આપણા ભેગા થઈ થઈ જાય. જાય. હિસાબ ન કરવો પડે પૈસા ગણવાય ન પડે એવા ગલ્લા આવી ગયા જોત કરી. એટલે નાખો એને શેકવાના એમ હા જેટલા નાખવીને એટલા ચેકવાના. 50 ની નોટ તો નથી જ એટલે 100 200 ને 500 જ રાખવાના છે. 50 ની અલાઉડ છે જ નહીં ગલ્લામાં. આ છે ભીડેભાઈ નું સ્કૂટર. આપણે લાઇટિંગ વાળું સ્કૂટર છે સેલ વાળું છે જો
લાડો ચલી આ લાડો છે આ ક્યાં જવું છે એને એને જવા દો નેક્સ્ટ કાઢો આ લાડુ બે એટલે ઊંચું થઈ ગયું લે ગજબ છે તો એમાં ઈ લાડુ છે શિવભાઈ નું આ છે અચ્છા. લાડુ બેન નું ઓહો માર પાસે દેવું લે આ ઊંચું થાય છે જો જો જેની પાસે સ્ટાર્ટ કરે આમ જોઈ લો હા આ એનથી તો ઊંચું થાય છે ફાઇનલ છે શિવભાઈ કરતા ચાલો નેક્સ્ટ જલ્દી આ ભલે રમતી પછી આ છે કાચબા ભાઈ તમે વાર્તા સાંભળી જશે આ એ કાચબા ભાઈ છે લે આ કેમ નથી હાલતો ના પડે આ છે રીંગ કાઢવાનું હોય ઓકે હા કહું છું ખરી આ રમકડા રમતા આપણે શીખવું પડે તઈ થાય હા, આપણને ખબર ય ન. જો આ ધીમી ગતિ કાચબા ભાઈની હા. આને કહેવાય કાચબો હજી છે આ તો મોટા સેલિબ્રિટી એવા હોય એવું છે ઈ નહીં હાલતો ઇલેક્ટ્રિક નહીં હોય કે છે આ સ્પીકર તો દેખાણા બાજુમાં ઇલેક્ટ્રિક જ છે પણ આની સ્વિચ ગોતવી પડે એવું છે આ સ્પીકર મને દેખાણા આ બાજુ એટલે મેં કીધું હશે પણ નથી સ્પીકર આઈ રે છે હા એ રે આ રે અરે વાહ વાહ એ ભાઈ નહીં ત્રાહી જ હાલતી હશે આ એવું સ્ટાર્ટ કરતી હા એ લે એ આ નવું દે તો આ જો એ લાડુ ગઈ આને તો બહુ મોકળાશમાં મૂકવું પડે એમ છે આ મોતના કૂવામાં હાલે એવું. આ છે ને ઓલી પાપા કી પરી કે ને એ ટાઈપનું છે જો ઈટ વળાંક લે જો લઈ લે ચટાઈ દીધી. જો આમ સીધું જોઈ નકાય જો આમાં પછી એક્સિડન્ટ જ થાય ને જો એનું ધ્યાન ક્યાં છે હવા મારે એ ભટકાણી પાપન પરી ભટકાણી ચાલો નેક્સ્ટ નેક્સ્ટ છે આપણા સંગીતમય ભેટ ગાવા ગાવ તો એક મમ્મી આવું આવડતું હોય તો તું આયા થોડી બેઠી હો અલગ અલગ જગ્યાએ જઈને ગાતા હોત મમ્મી તો ઈ રોજ આવો લઈને આવો મમ્મી વગાડતી હોય. ઓલી VR માં ખબર ઓલી પરીઓ આવે ક્રિસમસ ઉપર આમાં મમ્મી હા. મસ્ત આમાં વગાડતી હોય મને એમ થાય મારે શીખી જાવ મને બધું જેટલું જો ને એટલું મને એમ એ આ એક દડો રહી ગયો કે દડો નહીં, બધે બોલ આવી ગયો. બધું આવી બધું જ ગયું આવી ગયું, કોઈ વસ્તુ જ બાકી નથી રહ્યું તો મસ્ત જો આ ગીતા ગા એક કડી તો ગા હાલ કાના મને દ્વારિકા લઈ જાતું. પછી હું આવે કોને આખું આવે હાલ કાના મને દ્વારિકા દેખાર ગોરીલા રાજ રે એવું કંઈક આવે છે પણ મસ્ત ગાયું અને આ બધા જ રમકડા અત્યારે તો એવું કહવું પડે કે હાલકા મને પ્રયાગરાજ લઈ શકે હું ગાવાનું કાનો હો ગઈ છે ટ્રાફિક છે એમ કાનાને ભીડમાં નહીં ફાવતું એલર્જી છે ભીડથી એટલે જ ભીડ છે. ભીડથી પાણીથી ભીડ. અને ગાઈસ જો આ સાથે સાથે આ ચટાઈ પણ આવી ગઈ છે મસ્ત ફ્રૂટ કે બાળકને છે ને નીચે બેસી નીચે ઠંડુ ન લાગે નીચે બેસી રમકડો એનું દૂર ન હોય છે ચટાઈમાં એટલામાં રે પાથરીને અને બેસાડી દેવાનું પણ આપણે છે ને બીચ ઉપર જઈએ તે આપણે કાંઈ આવે હો બહુ બે ફાડી નાખી તો ગાઈઝ આટલા બધા ટોયઝ આપણને A1 હબ તરફથી આપણને ગિફ્ટમાં મળેલા છે અને બહુ એની રેન્જ પણ બહુ સસ્તી છે અમે આગળ પણ એમની પાસેથી જ રમકડા લેતા અમને બહુ ત્યાં સસ્તા પડતા રમકડા એટલે અમે અહીંયાથી યોગી ચોક જ છે આપણા વિસ્તારમાં અને તમારે કોઈ લોકોને જો છોકરાઓ વેન કરે તો નીચે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની આખી ડિટેલ નંબર બધું નાખેલું છે તો ત્યાં પહોંચી જ જાજો છોકરાઓને લઈને રોવડાવવાની બિલકુલ મનાઈ છે તો ગાઈસ ફાઇનલી હવે જશું ઈ જગ્યાએ જમવા માટે કે જેને તમને સ્ટાર્ટિંગના બ્લોગના સ્ટાર્ટિંગમાં વાત કીધી હતી કે શું જમવા જઈએ છે અલગ જમવા જઈએ છે બપોરનો સમય છે ચાલો હવે જમવા જઈએ ગાઈસ તો કંઈક નવું ખાવા કંઈક નવું ટ્રાય કરવા માટે અમે નીકળી ગયા છીએ અને એના માટે અમારે જવું પડશે મોટા વરાછા નવો સ્વાદ લેવા હા એમ પેલા વેલા જઈએ છીએ અને આમ તો દર વખતે ખાતા જ હોઈએ અને આ બ્રિજ ઉપર મોરો આવ્યો તો ઈ આ બ્રિજ હા જગ્યા બતાવો હાલ લાઈવ જગ્યા અમારે કિયા જે ભટકાણી હતી ને ઈ નહીં ચલાવવાની એમ જો અહીંયા આ ઝાડવાની બાજુમાં બિલ્ડિંગ ની બાજુ ઝાડ ચડતા સ્ટેટ આવે ને આમ સોચો આગળ
મોરે મોરો નો મારે ક્યાં ગાડી હાકી? લાઈવ રિપોર્ટિંગ. આ જગ્યા ઉપર તમે નહીં ચલાવતા કેમ કે આ જગ્યા નથી સારી. ચાલો તે મોટા વરાછા જઈએ. તો આવ્યા છે અમે જાનવી ભુવાને ત્યાં ઈડલી વીડલી. ઈડલીમાં તો અને- ઈડલી ઘી પૂરી ઈડલી આવી ગઈ છે. જેમ જેમ આવતો જાય હું બતાવતો જઈ. ઘી આવે આમાં? હા હા જો ને એક ઘીથી ઘી ને લચપત મસાલો છે. એવું કે ઘી કયો ઓલો ખજૂરી ને વાળો છે ઘી કે અલગ છે? અલગ ઘી છે અલગ છે પણ એ ઘી અને કેટલું ઘી અને આ છે મૈસૂર. મૈસૂર ઢોસા. જો મૈસૂર ઢોસા અને આમાં મને મજા આવી ગઈ. થોડું ઘી વાળો આપણને ભાવે એટલે કાકાના સ્વાદનું છે. અને આ ફ્રાય ઇડલી આનું ખાલી થઈ ગયું. આનું ખાલી થઈ ગયું. 2 વાગ્યા લગી મસાલો ઢોસા મસાલા ઢોસા એટલે મેંદુવડા મેંદુવડા. અને આ છેલ્લો ઢોસો ઘી પોડી આના પછી લોચો હવે કાંઈ નહીં આવે. કાંઈ નહીં. લોચો આવશે. અને આ છે બટર લોચો. ગાઈઝ અમે એક જગ્યાએ અહીંયા આવ્યા હતા તો આ ભાઈ છે ને ઉપર ચડાવી દીધા અને ક્રેન વહી ગઈ છે. તો હવે ક્રેનની વાટે ક્યારના બેઠા છે વાટ જોઈ છે તો કોક ક્રેન લઈને આવો અને આ ભાઈ નીચે ઉતારો. મેટ્રોની વાટે છે ક્યારે મેટ્રો આવે તો એ બેહીને જાય. તો આવી રીતના ફસાયા છે. ચાલો આમ ઘરે જઈએ. એ જયોગેશ્વર બા આવો આવો. જયોગેશ્વર જયોગેશ્વર કેમ છે જયોગેશ્વર? એ ફોન જો મુઈ કામ જો બા ને દાદા એવા દેશમાંથી. મારી નહીં બા દાદા ની ઉતર આરતી લઈ આવી જા. દીવો છે તાર પાસે દીવો? હું બાતી ક્યારે પોઈગા? એવું છે હવારે તો વહેલી બસ આવી ગઈ. સરસ. તો પછી સામાન તો ઉતારવા વાળો હતો ઓલા સુરો બીજો હતો આપણા ઘરે એને ઉતાર્યો પણ કાકા ગાડી ચાલુ નથી થતી વાર લાગી હા હા પછી અમે તો ઉભા રહ્યા ઉતારી દીધો તો ઓકે ઓકે. કોક બીજા ગાડી કરી કૌશિકભાઈ ગાડી લઈને આવ્યો લે એવું થયું. પેટી વહી ગઈ છે. કાકાની ગાડી ગઈ તો હું દાદા ખેતરે ગયા તા ચણા કેવા થયા? ચણા કેવા થયા? એને આવડે ત્યાં હારા છે? ફાલ આવ્યો છે? મોટા આવવા માંડ્યા ઓલા મૂળા બહુ ઓછા છે મૂળા કોણે વાવ્યા? ઈ ભાગ્ય એવા છે આપણે ક્યાં પીળા છે મેથી બધું વાયું રાય બધું હા લાવ્યા હતા તો એક મહિનામાં ગળા ગળા મોજ થઈ જાય એક ઓકે સરસ. પણ આપણે કેટલા અમે વાડે બંધ કરી તે દૂધ બંધ હતી હા હા એક જ મશીન ને લેવા આ એવું હતું. ખાઈ ખેતર કેવા પાક બદલે ને એટલે સારો આવે પાક. ચારે એવું શેઠો ચારે શેઠા સેના એવું થયું. શેણા બે દાંત જઈએ હતા દાદા હાલીને જાઓ. ના ના ઓકે અશોકભાઈ જાય ને દાદા. હા હા ઓકે. પાણી પાવું પડે ને પાછું. હા હા એવું છે. હું ભાભી તઈ યોગેશ્વર બા દાદા સુરત થી આવ્યા. દેહમાંથી દેહમાંથી સુરત આવ્યા એને તમે સેન્ડવિચ ખવડાવશો? સેન્ડવિચ ને પકોડા ખાવા હતા. અચ્છા વાહ. મારા બા દાદાને પકોડા બહુ ભાવે અને ભજીયા. તો સરસ જો વાહ. દાદા માટે એમના કેટલા દિવસ ત્યાં હતા હા તેના આવું ખાધું ન હોય. હા હા સરસ સરસ આયોજન કર્યું. લ્યો બા દાદા ખુશ થઈ જશે. વાહ. શું થયું? કહેવાનું છે વિડીયોમાં. કેવાનું છે? હો એટલે અસલીમ કાકા નાખે. આ પાચરિયા ભાઈનું ઘર છે. હા ત્યાં વર્ષો પહેલા બારવટી આવ્યા હતા અને બધું જેટલું હતું ને બધું લઈ ગયા. દાદાએ ફરીથી પાછું ઝીરો થી ખેતીવાડી કરીને ચાલુ કર્યું. બધું હોનું ને એવું બધું લઈ ગયા. પૈસા ને હોનું, મોંઘી આઈટમો બધી લઈ ગયા. હા ચેતન બાપુજી ફાચરિયા નાક કાપી નાખે હતા નાક કાપ નાખે પૂછ દાદાને. બારવટી એટલે બીજા ગામના આવે ને 12 ગામ મૂકીને આવ્યા હોય 13મા ગામમાં. એક પેલા બારવટિયા કહેતા નહીં ત્યારે ચોર કહે. ચોર કે હા એ. અત્યારે ઓલા શું કહેવાય સાયબર ક્રાઇમ કે ને હા. હવે ને તે પૂછે બારવટિયા ગામમાં કોનું મકાન સારું છે હા હા એટલે આપણા ગામની છોકરી હતી ને એને હારે આપણે ફઈનું એમ મકાન ઘર સીધું મકાન દેખાડી દીધું. હા, હા. જે તારે બહુ વ્યવહાર નથી બાપે તો મળી ગયો છે એવું બધું છે. તો ઈ ઘર બતાવે ઓય, બારવટીયો આવ્યો.
આ ફઈને આ સોપડા નામો નથી easy મકાન ન્યા જ હતું. તો એવું છે એમ ને, એવું છે. એના સાથે મિત્રો આજે બને છે અલગ વસ્તુ. જો કે તમને પકોડાની ખબર હતી, પકોડાની સાથે અત્યારે બનાવી રહ્યા છે રવો. હા, રવો ઘીમાં લચપચ રવો અને દેશી નેહડાનું ઘી. ઈ છે. નેહડાના ઘી. વાહ. તો રવો જોરદાર જેવો મસ્ત બને છે. આ બાજુ ખબર નહીં દૂધ કેમ ગરમ થાય છે. દૂધ ઓલા નાખવા. હેમાં રવા નાખવા. એવું છે. તો બસ એવું છે. આ બાજુ પકોડા બની ગયા છે. સુરેખાબેન અત્યારે આવશે નહીં અને બાકી બધા બેઠા છે. તો આ બસ અત્યારની અપડેટ છે. હા, આવું છે. અને બધા વાટ જોવે છે કે ક્યારે જમવાનું આવે, ક્યારે જમવાનું આવે, કેમ કે વાગી ગયા છે સાંજના 8 વાગે છે. પછી આવીને શાક લેવા ગઈ અને પકોડા પકોડા ભજીયા ને રવો 3 વસ્તુ બનાવવાની. એકલા કટલીમાં આવે. જય સોમનારાયણ. શું લાવ્યા તમે? કયા ગામની છે ઈ? રેવા જો ને, તમે બનાવી ને. વાહ, એવું છે. આમ જોવા પકોડા લેતા જાઓ. પકોડા છે એના નથી. એવું છે. ભાજી આવી ગઈ. અમે નહીં પણ વરાજો નહીં ગયા તા. ફોટો પાડવા ગયા. ગામમાં છેલ્લે છે ઈ ને, બારોબાર છે આ છેલ્લે. ત્યાં ગયા તા વરાજો ની ફોટા પાડવા બધા જાય. નેસડી નેહડી ગામ પણ નેહડી ગામ હો. કે નવું લાગ્યું. ગીરમાં ગોવિંદપુરની સોલમાં નેહડી હા. ગામ વખણાતું. અમારે સાણકુંડલામાં વીજળી નહોતી, પાવર ઉત્પન્ન થતો. એટલે નેહડી ગામ પ્રાઇવેટ ઘરની વીજળી ઉત્પન્ન કરતું. કોલસાથી. હા? અને ગામની લાઈટ પડતી, સ્ટ્રીટ ગામમાં પાવર અપાતો. પછી ગામની અમુક મોટર વાળતી અને પાવર વધતો ને તો સાણકુંડલા પંચાયતને અમે આપતા. સાણકુંડલા પંચાયતમાં પાવર નહોતો. અને હાલમાં ત્યાં સ્કૂલ છે, વીજળી ઘર કહેવાય છે. અમે વીજળી ઘરે ભણવા જતા. તમે હોત ને તમારા ગામનો વિડીયો મસ્ત બનાવત, તમે બધું બતાવત ને કોક આંગળી સીંધવા. એવું હતું, ઘર બેઠા 12 વટિયા લઈ જતા અને એક ગામ એવું હતું એને પ્રગતિ કરી. તમે વિચાર કરો. અને તમારા ગામમાં પૈસા વાળા બહુ છે ને. પૈસા હોય ને વાડિયું રહ્યું ને વાડી. હા. પૈસા નહીં પડી લે. તો તમારા ગામમાં બારવટી આવતા પેલા? એ હજી કોઈ એક બારોટિયા પાણી નહીં. અમારે આ બાજુ એક વંડા ફાસરિયામાં બહુ આવ્યા. અમારા ગામમાં તો ભૂપત આવ્યો તો નદીના આમાં કાપે. છેલ્લો ભૂપત બારવટીયો થયો, એ પણ નદીના આમાં કાપે. અત્યારે આપે ખાલી ક્રેડિટ કાર્ડ નો આગળ પાછળનો ફોટો આપે તો બેંક માં ઉપાડી લઉં કે નહીં કેવું. પેલાના બારવટિયા. તારા એમ કહેતા નેહડી દીકરી ન દેવા. કેમ? કોઈથી ઘેર જ ને વાડીએ જ હોય. વાડી. મહેમાન આવે તો વાડીએ જ આવવું પડે. અત્યારે હારો ને એમાં હું વાંધો. કાલે બધા મહેનત કરે. સારું છે તમારું થઈ ગયું. વાડી તઈ થઈ જાય. તોય થઈ જાય પણ વાડી આવવું પડે મહેમાનને. આમાં વાડીને જ આવતા. પેલા સમય હતો જેને લીલી વાડી હોય ને એને તરત થઈ જાય. થઈ જાય. હાલો આવજો. જય સોમનારાયણ. હમણાં પકોડા આવશે, મોજ લેજો. પકોડા ને ભજીયા. પકોડા ને ભજીયા ને રવો. હમણાં ભાઈ મસ્ત વાત કરતો હતો. હા, બોલો શું કહેતા હતા? આ ક્ષણે એવો એને વિચાર આવ્યો કે લોકો હું કરતા હશે. કોઈ એના પ્રેમિકાને મળતા હશે, કોઈ મળવા ગયું હશે, કોઈનું breakup થયું હશે. કોઈનું બ્રેકઅપ થયું હશે, કોઈની ઘરે મરણ થયું હોય, કોઈ ઘરે બેસના હોય, કોઈ ભજીયા ખાતા હોય, કોકને કોઈ પગાર શાક મળતો ખાતા હશે, હોય, કોકને નહીં. પગાર મળતો હશે, કોક પગાર હાટું બાંધતું હશે. કોઈ ભાડા ભરતું હશે તો કોઈ ભાડા ઉઘરાવતું હશે. એટલે એટલે પાડા કોને મારે? હા બા દાદા આવજો. હાલો મૂકી જાઓ. ખમો. ઓકે. હા તે બાન લેતો જાઓ. અચાનક ગણગણમાં ખાતા હોય બની. મસ્ત બની બહુ. તો ગાઈઝ ફાઇનલી અત્યારે હેર કટિંગ માટે આવ્યો છું અને દાઢી કરાવીને મસ્ત રેડી થઈ જાઉં. ચાલો તે શરૂ કરી દો. આજે એને પપ્પા કરે છે, બાકી જો દર વખતે આ કરે છે. પણ આ ટ્રાફિક અવડું બધું છે ને માંડ વારો આવ્યો અને હું સાંજે આવ્યો આજે. પાછળ કોઈક વિડીયો કોલમાં વાત કરતું લાગે. એવું છે. ગુજરાતી લોકોનું સેટિંગ બધે હોય. એવું નથી કહેવાનું. જો તોય કહી દીધું. વાહ, મને ખબર છે. સેટિંગ કરવું પડે ને તો જલ્દી વારો આવે. બાકી આ લોકોનું કામકાજ મોટું ને તો થતું નથી ભેગું. વિદેશમાં કેટલા રૂપિયા ભાવ આલે હેર કટિંગના?
સો અમેરિકનમાં $15 $20 એ રીતનું ભાવ આવે. ડોલર આપણે ઇન્ડિયન $1 કેટલા રૂપિયા હોય? 83 85 એ સમથિંગ $20 કેટલા રૂપિયા થાય? બહુ ઝાઝા થઈ જાય તો તમે બહુ સસ્તા હે. ઇન્ડિયામાં તો સસ્તું જ છે ને યાર. વિચાર કરું છું $200 હરકતના કરી આપો. ઘરે નાખો, તમારા ઘરે છોકરાઓ હશે. કસ્ટમર નથી દેતા $200. અહીંયા નો એટલું મોંઘું લાગે આ છે. અહીંયા છે ને હકેલીને આપણે વેસુમ વહી જાવ. એ પછી અહીંયા આપણે એટલા વર્ષ ત્યાં ભોગ દીધું એનું શું? ઈ જાય નવેસરથી નવો દાવ. ઈ ન